જય હિન્દ મિત્રો। ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર દિવસે ને દિવસે રૂસકે ને ફ્રુસકે વધી રહ્યો છે। આ આપણે એકલા નથી કહેતા। હવે જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા ને પછી ભાજપના તે હજી તો પૂર્વ સાંસદો પૂર્વ ધારાસભ્યોના આત્મા ધીમે ધીમે જાગી રહ્યો છે, પરંતુ હજી સત્તામાં અત્યારે જે હાલમાં ધારાસભ્યો છે, હાલમાં સાંસદો છે ને, એનો આત્મા જે પૂતો છે એ હજી નથી જાગ્યો, પરંતુ પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદોના આત્મા અત્યારે જાગી રહ્યા છે। આને કારણે અત્યારે આપણે આ જે વિડીયો બનાવ્યો છે ને, થોડોક મિત્રો વિડીયો લાંબો થશે, કારણ કે ભ્રષ્ટાચાર જ એટલો થાય છે। કેટલાક દાખલા ને કેટલાક આપણે પ્રૂફ સાથે આમાં સાબિત કરવું, એટલા માટે વિડીયો આખો જોજો, જેથી કરીને તમને આખી વિડીયોની માહિતી મળે। આ આપણે વાત કરીએ ને તો ભ્રષ્ટાચારમાં અમરેલીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાચડિયાએ અત્યારે સરકાર ઉપર એવો આરોપ લગાવ્યો છે, કારણ કે અત્યાર સુધી આરોપ તો કોણ વિપક્ષવાળા લગાવતા હોય છે, પરંતુ એનું ત્યાં સાંભળવામાં આવતું નથી। પરંતુ આજે આરોપ ભાજપના જ પૂર્વ સાંસદ નારાયણભાઈ કાચડિયાએ લગાવ્યો છે કે ગુજરાતની અંદર રોડ રસ્તા બાબતે કેટલો ભ્રષ્ટાચાર થાય છે। 1 રૂપિયાનું કામ દેખાડવામાં આવે ને કામ મુદલ 30 પૈસાનું થાય છે, એટલે 70% ભ્રષ્ટાચાર। 1 કરોડની ગ્રાન્ટ આવે રોડ માટે, એમાંથી 30 લાખનું કામ થાય ને 70 લાખ રૂપિયા આ લોકો નેતાઓ અને અધિકારીઓ ખાઈ જાય છે। કારણ કે 1 રોડ રસ્તા બાબતે ગુજરાત સરકાર અમતા ડીંગા ઠોકતી હોય છે કે અમે કરોડો રૂપિયા ફાળવીએ છીએ, જેથી કરીને ગુજરાતના રોડ રસ્તાઓ, ગામડાના રોડ રસ્તાઓ પેરિસ જેવા બની શકે। પરંતુ આ વાહિયાત વાતો જ છે, ખાલી ચૂંટણીલક્ષી વાતો છે। હકીકતમાં આવું કંઈ છે નહીં, કારણ કે રોડ ઉપર આજે હું એકલો એમ નહીં, તમે પણ જોતા હશો, ઠાર વિડીયો આવે કે જ્યાં ખાડાની અંદર રોડ છે, રોડની અંદર ખાડા છે, ખબર પડતી નથી। કારણ કે ભ્રષ્ટાચાર હું કહેતો હોઉં ને તો એમ લાગે કે ભાઈ આ વિરોધ પક્ષના માણસ છે એટલે આ વારે કલે સરકાર ઉપર આંગળી સીંધે છે, ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર થાય છે। પરંતુ હવે તમે જોવો તો ખરા કે ભાજપના જ પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાએ જો કીધું હોય તો એ તો કાંઈક તમને એની વાત ઉપર તો તથ્ય લાગશે ને, કારણ કે નકર આ ગુલામો છે ને અને અંધભક્તો છે એ કાંઈ સુધરશે નહીં, એને તો એવું જ લાગશે કે આ ખોટું કહે છે। પરંતુ આપણે એના માટે જ હારોહાર જે એની સ્ટેટમેન્ટ આપ્યું હોય ને એ પણ આમાં મૂકીએ છીએ વિડીયોમાં, જેથી કરીને તમને ખબર પડે। અને આવો નવો એક બીજો કિસ્સો ઈડર તાલુકાની અંદર એવો કિસ્સો બન્યો, જ્યાં આપણે હરેક ગામડાની અંદર તમે જોતા છો, તમારા ગામમાં ક્યાંક જ્યાં સડક 10, 15, 20 વર્ષ પહેલાં બની હોય કે 5 વર્ષ પહેલાં બની હોય, ત્યાં બોર્ડિયું માર્યું હોય કે આ સડક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી બની છે। તો આ વાત તે ત્યાં 55 લાખ રૂપિયાનો રોડ બનાવવાનો હતો મુખ્યમંત્રી સડક યોજનામાં, પરંતુ રોડ ત્યાં બન્યો નહીં, ખાલી ને ખાલી એનું બોર્ડિયું લાગી ગયું। વિચાર કરો, 30 પૈસાનું કામ થાય તો સમજમાં આવે, આ તો હોય 100% ખાઈ ગયા, 55 લાખ રૂપિયા ખાઈ ગયા। એ રોડ જે 25 વર્ષ પહેલાં બન્યો હતો એનો એવી ને એવી એમનેમ છે, બરાબર છે, જે તૂટ્યો ને એમનો ખાડા ખડબચડા આવું નવો રોડ છે। એટલે એ લોકોએ ગામ લોકોએ એ ખ્યાલ ક્યારે આવ્યો, રોડ તો ઘણા સમયથી પાસ થઈ ગયા પછી, કારણ કે આ લોકોની પ્રક્રિયા જેવી છે, ટેન્ડર પ્રક્રિયા ને એ પાસ કરાવવામાં ને આ તે એમાં સમય ઘણો કાઢી નાખે। પણ જો કોઈ મંત્રી, મુખ્યમંત્રી, નેતાઓ આપણા વિશ્વ ગુરુ આવવાના હોય ને તો આવું ટેન્ડર પ્રક્રિયા કાંઈ કરવાની ન હોય, ઓન ધ સ્પોટ। આપણે સુરતમાં પહેલાં આવ્યા હતા, લિંબાયત વિસ્તારમાં એના રોડ રસ્તા બનાવી નાખ્યા, પછી પાછા હમણાં અમદાવાદના નિકોલમાં ગયા હતા, ન્યાય રોડ રસ્તા બનાવી નાખ્યા, પણ એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરી નાખ્યો। હજી થોડાક દિવસ ગયા, સાહેબ વિયા ગયા, વાંહે વરસાદ આવ્યો ને હારો રોડે વિયો ગયો, સાહેબની હારો હારે ફરવા એ કે આપણે અહીં રહેવું નથી, એટલે ન્યાય પાછા ખાડા ને ખાડા થઈ ગયા। અને આવો ને આવું તે અત્યારે ભાવનગર શહેરની અંદર ચાલુ છે, સાહેબ આવવાના છે 20 તારીખે, એટલે રંગો રોપણ થઈ રહ્યું છે અને રોડ રસ્તા રંગાઈ ગયા છે, ખાડા ખડબચડા પુરાઈ ગયા છે। પરંતુ આ ઈડરની અંદર આ રોડ 55 લાખનો મંજૂર થયો હતો ગામની, એની અંદર આ લોકોએ રોડ બનાવ્યા વગર આખા 55 લાખ રૂપિયા ખાઈ ગયા। ઈડરની અંદર એ ભાજપના જ ધારાસભ્યો છે, ત્યાં આખી બોડી જ ભાજપની છે, બરાબર છે, અધિકારીઓની મિલીભગતને કારણે 55 લાખ સ્વાહા કરી ગયા, અને અહીંયા બેનર મારી દીધું બોર્ડિયું કે આ રોડ 55 લાખને ખર્ચે આ સડક બની ગઈ છે, ત્યાં બની નથી હાલમાં। એટલે આ રીતે આ ભ્રષ્ટાચારી ભાજપ પોતાના મળતિયાઓને લઈ અને લોકોના ટેક્સના પૈસાનો ધુમાડો કરી અને પોતાના ઘર ભરી રહ્યા છે। એટલે હવે લોકોનો આત્મા ક્યારે જાગશે ને એ જોવાનું રહ્યું। જો જ્યારે લોકોનો આત્મા જાગશે ને ત્યારે જ આ ભ્રષ્ટાચારીઓ ભાગશે, ત્યાં સુધી ભાગશે નહીં। જનતાના બુલંદ અવાજ માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ અશોકજી બલ્લર સાથે। જય હિન્દ, જય ભારત।